10 નંગ આપી દો ખરખી આપજો. આપણે સ્ક્રૂ લાવી નાખ્યા છે. આ સ્ક્રૂ એને શું કામ લાગશે એ આપણે હમણાં બતાવું. તો આપણામાં થોડાક છેતરાણા છે. 10 રૂપિયાનો એક સ્ક્રૂ પડ્યો છે. એમાં 2 નટ, આ એક નટ ને આ બધું આવ્યું છે. થોડા મજબૂત ને સારા છે, પણ થોડાક આપણે મોંઘા પડ્યા છે. પણ હવે પછી લઈ લીધા છે. 10 રૂપિયાનો એક સ્ક્રૂ પડ્યો છે. તો હવે આપણે બોટલ તૈયાર કરશું અને કેવી રીતે આનો ઉપયોગ કરશું તો ચાલો આપણે વિડીયોમાં આગળ જોઈએ. અને ડીસીયુમાં આપણે હોલ પાડવાનો છે અને તેમાં સ્ક્રૂ ફિટ કરવાનો છે. આ એક ઢાંકણું ફિટ કરશું અને પછી ઉપર બોટલ લગાડવાના છે જેથી કરીને ચણામાં પડે. તો ચાલો તેનું કમ્પ્લીટ કામ કરવી. આ સેન્ટર આ કણે ક્યાં છે? સેન્ટરમાં બોલ લપસીને ખસી જાય નહીં એના માટે સેન્ટર ગાડીને નીચે નુકસાન ન થાય એનું ધ્યાન રાખી. તમામ ડીશોમાં આ રીતના હોલ પાડી દીધા છે આપણે. આગળ વધીએ આપણે. ડીશને શું કરવાનું છે ચાલો આપણે આગળ વધીએ. એનું ઢાંકણું હોય તેને આપણે થોડો હોલ પાડી દેવી. બોલ થોડા જાડા છે તો થોડો પક્કો હોલ કરવો પડશે. પછી આ સ્ક્રૂને અહીંથી નાખી પછી આ ફિટ કરી દેવી અને હવે આપણે આ બોલને કમ્પ્લીટ ટાઈટ કરી દેવાનો છે. થોડું પકડથી ટાઈટ કર્યા પછી તો આવી રીતનું થઈ જશે. આપણે આગળના કામ કરી. થોડું મજબૂત છે, ઓલી થોડી હલકી હતી. ચાલો આ રીતનું બોલ થોડા જાડા છે એટલે આપણે એનાથી થોડુંક વધારે પકતો હોલ કરવો પડે છે. ચેક ઓડી ગયો છે મને આવું કામ કરતા તો થોડું લોહી નીકળી ગયું છે. આ જે પતરાની આગળ જે પતરું છે ને એ થોડું પતરું વળી ગયું છે. વાંધો નહીં, ઘડી ભલાડી ગયું. આ બોલ ફેરવતા આવું થોડું કામ થઈ ગયું છે. વાંધો નહીં, હાલા રાખાવું. લોહીનું ટીપું નીચે પડી ગયું. હવે એને થોડું ગાભીસ પહેલાં સાફ કરી નાખ્યું. બ્લડ ડીશની પાછળનું પતરું હતું થોડુંક તો આવી રીતે ટાઈટ કરવું પડે છે. અને હું થોડો ઇન્જર્ડ થઈ ગયો મારો હાથ એટલે પછી લોહી જે બંધ થયું નથી એટલે પછી વિજયભાઈ કામ સંભાળી લીધું છે. અને થોડું ધ્યાન રાખીને કામ કર્યું કારણ કે પતરું એવું છે ને તો વાગી જાય છે. લાવો મને ગોઠવા બધા હજી ડીશ અને બોલ આપણે પાસે વધ્યા છે પણ બાટલા થોડા ઘટ્યા છે. એક્સ્ટ્રા બાટલા હતા એ બહુ સારા નહોતા એટલે હવે થોડા આપણે બીજા બાટલા લાવી અને પછી થોડુંક આગળ કામ કરશું. ડીશું અને બોલે જે આપણે પાસે પડ્યા છે તો જે આમાં જે કામ છે આગળનું તે આપણે આગળનું કામ શરૂ કરી દઈએ. તમામ બાટલામાં આપણે બંને સાઈડ કટિંગ કરવાનું છે જેથી
અંદર આપણે જે ભરેલું અનાજ હોય, દાણા હોય તે બહાર આવે એક સાઈડ, અને તેની સામેની સાઈડ ખાલી બે સાઈડ જ રાખ્યો એટલે મજબૂતાઈ પણ ટકી રહે. ફરતા ફરતા બધી કોર હોલ પડવામાં તેની મજબૂતાઈ પર પ્રોબ્લેમ પડશે. હવે આને આપણે કટિંગ કરશું. બોલતો દાણા બહાર નીકળે, ક્યાંથી દાણા બહાર નીકળે? અહીંથી દાણા બહાર નીકળશે. અહીંથી દાણા નીકળશે. બાટલો ભરાઈ જાય પછી આવી રીતે આટા ફિટ કરી દેવાનો. કરતો ઊંધો પછી એક આમ પકે નહીં. નાની બાટલી નાની તો છે પણ નાની બહુ સામાય ને એમ તને તરત આમ પડતા થાય. આટી ખરાઈ છે. બે છે ને એટલે વાહ કલ્પના વાહ.
તો આવી રીતના ઘણા તૈયાર થઈ ગયા છે અને આ બનાવવામાં તો આનો ખર્ચ નહીં ગણો ને તો ખાલી 20 રૂપિયાની ડીશની લાવવા નટ બોલ્ટ ને બધું ખાલી 10 રૂપિયાનું 30 રૂપિયામાં તૈયાર થયું છે. ચોખા એક્સ્ટ્રા બોટલો પણ પડી હોય એનો કોઈ ખર્ચ નથી. તો આ સસ્તામાં બન્યા છે. જો કે તો હવે ઘણી જગ્યાના પાટલામાં આજુબાજુમાં અને અમુક અમુક જગ્યાએ આપણે ટીંગાડી દીધા છે અને હજી ઘણા બધા આપણે પડ્યા છે. તો આ લગાડવા જવામાં ટીંગાડવામાં જવા આપણે કોઈ પણ બહારગામ જેવી કોઈ પણ જગ્યાએ જઈએ ને તો એક્સ્ટ્રા વિડીયો ઉતારવા હાટું થઈને આપણે તો એ ધોળા કરીએ ને તો આ બીજા કેટલાય બની જાય એવો ખોટો ખર્ચ થઈ જાય છે. તો એવો ખોટો ખર્ચ કરો તો આ બીજા બનાવી જ નાખી તો એટલે આપણે આને કોઈ પણ બહારગામથી આવ્યા હોય કે કોઈ પણ એવા હોય ને એવા લોકોને મોકલી દેવી છે. એટલે અત્યારે પડ્યા છે ને થોડા ઘણા મોકલી દીધા છે ને અમુક અમુક જેમ લોકો આવશે એને આપણે મોકલતા રહીશું. એટલે જેને જરૂર હોય એને આપણે મોકલતા રહીશું અને એક્સ્ટ્રા બનાવતા રહીશું. એટલે આપણે આ વિડીયોને અહીં પૂરો કરી દેવી. ઘરે ઘરે લગાડવા જવાનું ટીંગાડવા એનો વિડીયો અત્યારે લેતા નથી કારણ કે એટલો બધો કોઈ ખર્ચ છે નહીં. તે ખર્ચો દેખાડવાની પણ આમ જરૂર નથી કે બીજી જગ્યા ટીંગાડા કારણ કે આમાં કોઈ એવું કે વાપરીને રોલ કરી દે એવું કે લાગતું નથી આમાં કોઈ એમ કે બીજા કોઈ છે. એટલે આ ટીંગાડવા જવાનો વિડીયો આપણે આગળ નથી લેતા અને જે કોઈ આવશે એને મોકલાવી દઈશું. તો આપણે આ વિડીયોને અહીંથી પૂરો કરશું અને આટલા ખર્ચમાં પણ ઘણા લોકોનો સાથ સહકાર છે જેને આની અંદર આ બધા ડીશું લેવા માટે અને ચોખા માટે અને બોલ માટે ખર્ચો પણ આપ્યો છે અને સહયોગ પણ આપ્યો છે. તો એ લોકોને તો ખબર જ છે આપણે કઈ કઈ જગ્યાએ ટીંગાડ્યા છે અને એ બધું છે. જેને ખર્ચો આપ્યો છે એ લોકોને તો ખબર જ છે કે આપણે કઈ કઈ જગ્યાએ ટીંગાડ્યા છે કઈ કઈ જગ્યાએ આપણે મૂકવા ગયા છીએ. એ બધા સાક્ષીમાં આપણે મૂક્યા છે. તો આ વિડીયો એકને પૂરો કરશું અને અમારા ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તેના પર ક્લિક કરીને જોડાઈ શકો છો અને જોઈ શકો છો. જય માતાજી, જય સિયારામ.